પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષની ઘટના સામે આવી। મેયરે આપેલી ખાતરી બાદ 3 કલાકમાં કામગીરી શરૂ થઈ। 15 દિવસમાં મેયરે સમાધાન લાવવા માટે ખાતરી આપી હતી અને ખાતરી આપ્યાના 3 કલાકમાં જ હિતેશ બારોટે તંત્રને સૂચના આપી। ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં પાણી પહોંચાડવા માટેની આ સૂચના છે। સત્વરે કામગીરી બાદ સ્થાનિકોએ મેયરનો આભાર માન્યો હતો। उसके पानी के प्रॉब्लम के लिए मेयर साहब के यहाँ पे गए थे रानी लिमड़ा। उन लोगों ने हमारे पानी का बोला है कि चालू कर दिया जाएगा और यहाँ पे काम चालू भी हो गया है एएमसी का। उसके लिए हम मेयर साहब का बहुत बहुत हाथ जोड़ के धन्यवाद, बहुत बहुत आभार। महत्वपूर्ण है कि आ काळझाळ गरमीमां पाणी मुद्दे ईडब्ल्यूएसना 63 आवास योजनाना स्थानिकोए हल्लाबोल कर्यो हतो। नवा बनेला आवासमां पीवानुं पाणी न मळता स्थानिको एएमसी ऑफिसे पहोंच्या हता अने पाणीनी समस्या दूर थाय ते माटे मांग करी हती। समग्र मामले टीवी9 अहेवाल बाद तंत्र पण हरकतमां आव्युं। स्थानिकोनी समस्या सांभळवा मेयर हितेश बारोट पूर्व निर्धारित प्रवास टूंकावीने एएमसी पहोंच्या हता अने તેમણે સ્થાનિકોની સમસ્યા દૂર કરવા માટે ખાતરી આપી હતી। જ્યાં સુધી પાણીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી સ્થાનિકોને ટેન્કરથી પાણી પહોંચાડવા માટે પણ ખાતરી આપી છે। જે લોકોની રજૂઆત હતી વસાહતના લોકો છે છેલ્લા 1 વર્ષ પહેલાં એમના મકાનો આલ્યા છે। હજુ મકાનો સંપૂર્ણ ભરાયા નથી। ઈડબ્લ્યુઆસના મકાનો છે। નાના વર્ગના લોકો હતા એટલે એમની સમસ્યાને સાંભળવી જોઈએ તાત્કાલિક જઈને એ માટે આવ્યો હતો અને તાત્કાલિક એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું ને આવનાર 15 દિવસમાં એનું પોલ્યુશન પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીશું। રાજકોટથી